નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે હિન્દુત્વના સૌથી મોટા ફાયરબ્રાન્ડ નેતા તરીકે સ્થાપિત થયા છે, જેણે ઉત્તર પ્રદેશના રાજકારણને લગભગ જડમૂળથી બદલી નાખ્યું છે. બુલડોઝર બાબા ગુનેગારો અને માથાભારે અસામાજિક તત્વોમાં ડરનું બીજું નામ બની ગયા છે. કટ્ટર હિન્દુવાદી આ શખ્સિયતનું નામ છે યોગી આદિત્યનાથ. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. યોગી આદિત્યનાથ 5 વખત ગોરખપુરથી સંસદ રહી ચૂક્યા છે. એક સમય એવો હતો જ્યારે સીએમ યોગી ઉત્તરાખંડના રહેવાસી અજયસિંહ બિષ્ટ હતા. તેમનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પિંડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર તાલુકાના પંચોર ગામમાં થયો હતો. જો કે સીએમ યોગી તેમનો જન્મદિવસ ઉજવતા નથી. ગોરખપુર આવવાથી લઈને મુખ્યમંત્રી બનવા સુધીની તેમની સફર ઘણી મુશ્કેલ રહી છે. ઓગણીસો 94માં દીક્ષા લીધા બાદ તેઓ અજયસિંહમાંથી યોગી આદિત્યનાથ બન્યા હતા. તેઓ યોગી હિન્દુ યુવા વાહિની સંસ્થાના સ્થાપક પણ છે, જે હિન્દુ યુવાનોના સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રવાદી જૂથ છે. યોગી આદિત્યનાથે હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં બીએસસી કર્યું છે. 1993માં ગોરક્ષ મંદિર પહોંચેલા યોગીની દીક્ષા સમયે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલ પણ હાજર હતા. ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથ ઉર્ફે અજયસિંહ યુપીના સીએમ બનવા સાથે કેટલાક વિવાદો સાથે પણ જોડાયેલા છે. કેટલાક તેમની સામે ગુનાહિત કેસો પણ નોંધાયેલા છે, જેમાં હત્યાના પ્રયાસો જેવા ગંભીર કેસોનો સમાવેશ થાય છે. તેમની સામે ગોરખપુર મહારાજગંજમાં લગભગ 1 ડઝનથી વધુ કેસો નોંધાયેલા છે, જેનો ઉલ્લેખ તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન પોતાના સોગંદનામામાં પણ કર્યો હતો. લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશમાં ભાજપનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. ભાજપ પાર્ટી 80માંથી માત્ર 33 બેઠકો જીતી શકી હતી. ઘણા મોટા મંત્રીઓ પણ ચૂંટણી હારી ગયા હતા. આવી સ્થિતિમાં યુપી બીજેપી સીએમ યોગી આદિત્યનાથ અને તેમના અન્ય સાથીદારો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે યુપીમાં ભાજપને આટલો મોટો ઝટકો લાગ્યો છે, ત્યારે બીજી તરફ મોટી રાજકીય ઘટના બની છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય ઉત્તર પ્રદેશના રાજકારણમાંથી ગાયબ છે. તેઓ ઘણા દિવસોથી દિલ્હીમાં પડાવ નાખી રહ્યા છે. સંઘના પ્રમુખ મોહન ભાગવત ઉત્તર પ્રદેશ આવ્યા હોવાના અહેવાલો પણ મળ્યા હતા. તેઓ સીએમ યોગી આદિત્યનાથને મળવાના છે અને આ બેઠકને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. કેટલાક માત્ર તેને સૌજન્ય મુલાકાત તરીકે ગણી રહ્યા છે, તો કેટલાક તેને અલગ અલગ રાજકીય અર્થો સાથે પણ જોડી રહ્યા છે. સમજવા જેવી વાત એ છે કે ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને સંઘના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. આ અણબનાવમાં મોહન ભાગવતની આકરી ટિપ્પણીઓ અન્ય અનેક અટકળોને પણ જન્મ આપ્યો છે. ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સંવાદિત ખલેલ પહોંચાડવા બદલ યોગી આદિત્યનાથ વિરુદ્ધ આઈપીસી FIR 2 કેસ દર્જ થયા છે. આ સિવાય તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 295 હેઠળ 2 કેસો કોઈ ચોક્કસ વર્ગ અથવા ધર્મના ધાર્મિક સ્થળનું અપમાન કરવા બદલ નોંધાયેલા છે. તેમની સામે વિસ્ફોટ પદાર્થ વગેરેનો ઉપયોગ કરીને ખેતીની જમીનને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કૃત્ય કરવા બદલ પણ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની સામે આઈપીસી કલમ 506 હેઠળ ગુનાહિત ધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમની સામે આઈપીસી કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસનો ગંભીર કેસ પણ નોંધવામાં આવ્યો હતો. તેની સામે આઈપીએસની કલમ 147 હેઠળ રમખાણના કેસમાં સજા સંબંધિત 3 આરોપોનો સમાવેશ થાય છે. ઘાતક હથિયારોથી સજ્જ હોવા પર રમખાણ સંબંધિત આઈપીસી કલમ 148 હેઠળ તેમની સામે ગુનાહિત કેસ નોંધવામાં આવ્યો હતો.
તેમની સામે કબ્રસ્તાનમાં બળજબરીથી પ્રવેશ કરવા માટે આઈપીસીની કલમ 297 હેઠળ 2 કેસો નોંધાયા છે. તેમની સામે આઈપીસીની કલમ 336 હેઠળ અન્યોની અંગત સુરક્ષા અને જીવનને જોખમ મૂકવાનો કેસ છે, જ્યારે આઈપીસીની કલમ 147નો કેસ છે. તેમની વિરુદ્ધ જઈ રહી છે. આઈપીસીની કલમ 504 હેઠળ તેમની સામે ઇરાદાપૂર્વક શાંતિ ભંગ કરવાનો આરોપ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના પર અન્ય કેસો પણ નોંધવામાં આવ્યા છે. આ તમામ કિસ્સાઓ તેમણે લોકસભાની ચૂંટણી 2014માં આપેલા સોગંદનામામાં નોંધાયેલા છે. જો કે આમાંથી કેટલાક કેસો સમાપ્ત થઈ ગયા છે. યોગી આદિત્યનાથની ગોરખપુર રમખાણ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. રમખાણ દરમિયાન એક યુવકના મૃત્યુ પછી યોગીએ વહીવટી તંત્રની પરવાનગી વિના શહેરોની મધ્યમાં એક સ્મારક સભાનું આયોજન કર્યું હતું અને કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. આ પછી તેમની હજારો સમર્થકો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તે પછી આદિત્યનાથને સીઆરપીસીની કલમ 151A, 146, 147, 279, 506 હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથ થાઈલેન્ડના એક પાર્કમાં વાઘના બચ્ચાને દૂધ પીવડાવતા હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. યોગી આદિત્યનાથે નાના દીપડાને પ્રેમ દર્શાવતા લોકોને વાઘથી બચવા અને વાઘને બચાવવાની અપીલ પણ કરી હતી. મહંત યોગી આદિત્યનાથ બ્રહ્મલીન મહંત અવૈધનાથ સિંહના શિષ્ય છે, જે ગોરક્ષ પીઠાધીશ્વર હતા. યોગી આદિત્યનાથ 1998 થી માર્ચ 2017 સુધી ગોરખપુરના સાંસદ હતા અને તેમની જીતના આંકડા દર વર્ષે વધતા રહ્યા હતા. 2017માં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. યોગી આદિત્યનાથના મૂળ ઉત્તરાખંડના રહેવાસી છે. આ પછી તેમણે 2022માં ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ગોરખપુરમાં તેમની ઓફિસમાં વાંદરા સાથે કામ કરતી વખતે કોઈએ આદિત્યનાથનો ફોટો પાડ્યો હતો, જે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો હતો. 1998માં પ્રથમ વખત જ્યારે યોગી આદિત્યનાથે 12મી લોકસભાની ચૂંટણી માટે ચૂંટાયા હતા, ત્યારે તેઓ માત્ર 26 વર્ષના સૌથી નાની વયના સાંસદ હતા. 2 દાયકા પહેલા ગોરખપુર શહેરના મુખ્ય બજારમાં ગોલઘરમાં ગોરખનાથ મંદિર દ્વારા સંચાલિત ઇન્ટર કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓએ કપડાં ખરીદવા એક દુકાનમાં આવ્યા હતા અને દુકાનદાર સાથે ઝઘડો કર્યો હતો. જ્યારે દુકાનદાર પર હુમલો થયો ત્યારે તેણે તેની રિવોલ્વર કાઢી લીધી હતી. 2 દિવસ પછી એક યુવાન યોગીની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ દુકાન સામે કાર્યવાહીની માંગણી કરી હિંસક વિરોધ કર્યો હતો. એસએસપીના નિવાસસ્થાનની દિવાલ પર પણ ચડી ગયા હતા. આ યોગી આદિત્યનાથ હતા. તેમણે 15 ફેબ્રુઆરી 1994ના રોજ તેમના ગુરુ મહંત અવૈધનાથ પાસેથી નાથ સંપ્રદાયના સૌથી પ્રખ્યાત મઠ ગોરખનાથ મંદિરના અનુગામી તરીકે દીક્ષા લીધી હતી. ગોરખપુરના રાજકારણમાં એક એંગ્રી યંગમેનની એક સ્ફોટકની એન્ટ્રી થઈ હતી. આ એ જ સમયગાળો હતો જ્યારે ગોરખપુરના રાજકારણ પર 2 શક્તિશાળી નેતાઓ હરિશંકર તિવારી અને વિરેન્દ્ર પ્રતાપ શાહીની પકડ નબળી પડી રહી હતી. યુવાનો, ખાસ કરીને ગોરખપુર યુનિવર્સિટીના ઉચ્ચ જાતિના વિદ્યાર્થી નેતાઓ આ ક્રોધિત યુવાનમાં હિન્દુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ મહંત દિગ્વિજયનાથની છબી જોઈને તેમને તેમની સાથે જોડવા લાગ્યા હતા. યોગી આદિત્યનાથ હિન્દુત્વના સૌથી મોટા ફાયરબ્રાન્ડ નેતા તરીકે સ્થાપિત થયા છે. ગયા વર્ષે દિલ્હી પછી બિહારમાં કારમી હારને કારણે યુપીમાં તેમના પ્રદર્શન પર ચિંતિત ભાજપને મુખ્યપ્રધાન પદના ચહેરા તરીકે રજૂ કરવાની ફરજ પડી હતી. મુખ્યમંત્રી બનતાની સાથે જ યોગી આદિત્યનાથે કાનૂન વ્યવસ્થા ખૂબ જ મજબૂત કરી દીધી હતી. જેના નામથી માત્ર લોકોમાં ડર છવાઈ જતો હતો, તેવા માફિયાને પણ તેમણે ધૂળ ચાટતા કરી દીધા હતા. એ પછી હરિશંકર તિવારી હોય કે પછી વિજય મિશ્રા હોય, ગુનાહિત પ્રવૃત્તિમાં વિકાસ દુબે હોય કે પછી આઝમ ખાન કે પછી અતિક અહેમદ યા તો અસદ અહેમદ હોય. માર્ચ 2016માં ગોરખનાથ મંદિરમાં યોજાયેલી ભારતીય સંત સભાની મંથન બેઠકમાં આરએસએસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં યોગી આદિત્યનાથની મુખ્યમંત્રી બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે સંતોએ કહ્યું હતું કે જ્યારે અમે 1992માં એક થયા હતા ત્યારે સ્ટ્રક્ચર તોડી નાખી હતી. હવે કેન્દ્રમાં અમારી પોતાની સરકાર છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય અમારી તરફેણમાં આવશે તો પણ રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ નહીં થાય. મુલાયમ કે માયાવતીની સરકારના કાર્યકાળ દરમિયાન આ માટે આપણે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવા પડશે. યોગી આદિત્યનાથ બનતા પહેલા ઉત્તરાખંડના ગઢવાલના એક ગામમાંથી આવેલા અજયસિંહ બિસ્ટના જીવન વિશે લોકો બહુ જાણતા નથી. આ સિવાય કે તેઓ હેમવતી નંદન બહુગુણા યુનિવર્સિટી ગઢવાલમાંથી સાયન્સ ગ્રેજ્યુએટ છે અને તેમના પરિવારના સભ્યો ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં છે. મહંત અવૈધનાથ પણ ઉત્તરાખંડના જ હતા.
ગોરખનાથ મંદિરમાં લોકોની ખૂબ જ આસ્થા છે. મકર સંક્રાંતિ પર દરેક ધર્મ અને વર્ગના લોકો બાબા ગોરખનાથને ખીચડી ચડાવવા માટે આવે છે. મહંત દિગ્વિજયનાથે આ મંદિરને 52 એકરમાં ફેલાયેલું હતું. તેમના સમય દરમિયાન જ ગોરખનાથ મંદિર હિન્દુ રાજકારણનું મહત્વનું કેન્દ્ર બન્યું હતું, જેને પાછળથી મહંત અવૈધનાથ દ્વારા આગળ લઈ જવામાં આવ્યું હતું. ગોરખનાથ મંદિરના મહંતના સિંહાસનના ઉત્તરાધિકારી બનાવ્યાના 4 વર્ષ પછી જ મહંત અવૈધનાથે પણ યોગીને પોતાના રાજકીય ઉત્તરાધિકારી બનાવ્યા હતા. યોગી આદિત્યનાથે 1998માં 26 વર્ષની વયે એ જ ગોરખપુર બેઠક પરથી લોકસભા પહોંચ્યા હતા, જ્યાંથી મહંત અવૈધનાથ 4 વખત સંસદ રહી ચૂક્યા હતા. તેમણે પહેલી ચૂંટણીમાં 26,000ના માર્જિનથી જીતી હતી, પરંતુ 1999ની ચૂંટણીમાં જીત હારનો આ માર્જિન ઘટીને 7,322 થઈ ગયો હતો. મંડળની રાજનીતિના ઉદયે તેમની સામે ગંભીર પડકાર રજૂ કર્યો. ત્યારબાદ તેમણે એક ખાનગી સૈન્ય તરીકે હિન્દુ યુવા વાહિનીની રચના કરી, જેના તેઓ સાંસ્કૃતિક સંગઠન કહે છે, જે ગામ સંરક્ષણ દળના રૂપમાં હિન્દુ વિરોધી, રાષ્ટ્રવાદી અને માઓવાદીઓ વિરુદ્ધ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે. હિન્દુ યુવા વાહિનીના ખાતામાં ગોરખપુર, દેવરિયા, મહારાજગંજ, કુશીનગર, સિદ્ધાર્થનગરથી લઈને મોઆઝમગઢ સુધી મુસ્લિમો પર હુમલાના અને સાંપ્રદાયિક હિંસા ભડકાવવામાં ડઝનેક કેસો નોંધાયેલા છે. ખુદ યોગી આદિત્યનાથ પર પણ હત્યાના પ્રયાસો, રમખાણો, સમાજની સમરસતાને નુકસાન પહોંચાડવા માટે, બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવા અને સામાજિક તેમજ ધાર્મિક નુકસાનો પહોંચાડવાના આરોપો સહિત 3 કેસો નોંધાયેલા છે. યુવા હિન્દુ વાહિનીના આ કાર્યને કારણે ગોરખપુરમાં તેમની જીતનું માર્જિન વધવા લાગ્યું હતું અને તેઓ 2014ની ચૂંટણીમાં 3 લાખથી વધુ મતોથી જીત્યા હતા. આ ઘટનાઓ મહારાજગંજ જિલ્લાના પંચુરિયાની ઘટનાથી શરૂ થાય છે, જેમાં યોગી આદિત્યનાથના કાફલામાંથી ફાયરિંગ કરવામાં આવેલી ગોળીથી સપાના નેતા તલત અઝીઝના સહકારી ગનર સત્યપ્રકાશ યાદવનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કલ્યાણસિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર હતી. આ કેસ CBCIDને સોંપવામાં આવ્યો હતો અને તેણે યોગીને તપાસમાં ક્લીન ચીટ આપી હતી. જોકે વાદી તલત અઝીઝને ખુદને કારણે કેસ હજુ પણ ચાલી રહ્યો છે. આ પછી વર્ષ 2002માં કુશીનગર જિલ્લામાં મોહન મુંડેરીની ઘટના બની હતી, જેમાં એક બાળકી પર કથિત બળાત્કારના મુદ્દે ગામમાં 47 લઘુમતીઓના ઘરોમાં આગ ચાપી દેવામાં આવી હતી. આ ઘટનામાં લાંબી યાદી છે, પરંતુ તેમાંથી એકેયમાં યોગી વિરુદ્ધ કોઈ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી કે ન તો તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં બસપા અને સપાની સત્તામાં હોવા છતાં તેમની સામે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે બંને પક્ષોના નેતાઓ તેમના ભાષણોમાં તેમના પર સાંપ્રદાયિક હિંસાનો આરોપ લગાવતા રહ્યા હતા. હિન્દુ યુવા વાહિનીની ગતિવિધિઓના કારણે પૂર્વાંચલમાં સ્થિતિ વણસતી હતી. યોગી અને હિન્દુ યુવા વાહિનીના નેતાઓ ખુલ્લેઆમ હિંસાની ધમકી આપતા હતા. નાની નાની ઘટનાઓ સાંપ્રદાયિક હિંસામાં ફેરવાઈ જશે. એકવાર નેશનલ હાઈવે પર ટ્રક દ્વારા ગાયોને કચડી નાખવામાં આવી હતી અને ગાયો મૃત્યુ પામી હતી, ત્યારે તેને ISI દ્વારા કાવતરું ગણાવીને 3 દિવસ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. 2002માં ગુજરાતમાં બનેલી ઘટનાઓને કારણે હિન્દુ યુવા વાહિનીએ ગોરખપુર બંધ કરીને ટાઉન હોલમાં સભા યોજી હતી. મીટિંગમાં 1 વિકેટે 10 વિકેટ પડી જવાની અને હિન્દુઓને તેમના ઘર ઉપર ભગવા ધ્વજ લહેરાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેમના સમર્થકો નારા લગાવતા ફરતા હતા કે જો તમારે ગોરખપુરમાં રહેવું હોય તો તમારે યોગી યોગી કહેવું પડશે. ગોરખપુરની બહાર અન્ય સ્થળોએ આ સૂત્ર બની ગયું હશે કે પૂર્વાંચલમાં રહેવું હોય તો યોગી યોગી કહેવું પડશે. બાદમાં આ સ્લોગન જો યુપીમાં રહેવું હોય તો યોગી યોગી કહેવું પડશેમાં ફેરવાઈ ગયું હતું. જાન્યુઆરી 2007માં એક યુવકની હત્યા અને હિન્દુ કાર્યકર્તાઓ દ્વારા સૈયદ મુરાદ અલી શાહની કબરને આગ લગાડ્યા બાદ સ્થિતિ વધુ વણસી ગઈ હતી અને વહીવટી તંત્રે કર્ફ્યુ લાદવો પડ્યો હતો. પ્રતિબંધ હોવા છતાં યોગીની 28 જાન્યુઆરી 2007માં સભા યોજવામાં આવી હતી અને ઉશ્કેરણીજનક ભાષણો આપવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ કરનારા DM અને SPને મુલાયમ સરકારે 2 દિવસ પછી સસ્પેન્ડ કરી દીધા હતા. યોગીની ધરપકડ બાદ અનેક જિલ્લામાં હિંસા, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી, જેમાં કેટલાક લોકોના મોત પણ થયા હતા. હિન્દુ યુવા વાહિની સામે પહેલીવાર પોલીસે કડક કાર્યવાહી કરવી પડી હતી, જે કહેતા તેઓ લોકસભામાં રડી પડ્યા હતા. 2007માં થયેલી ધરપકડથી તેઓ હિન્દુ યુવા વાહિનીની આક્રમકતાને થોડી ઓછી થઈ ગઈ હતી.
અને હવે તેઓ દરેક ઘટનામાં સ્થળ પર પહોંચીને પોતાના પ્રમાણે ન્યાય કરવાનો આગ્રહ રાખતા નથી. આજે પણ તેઓ પોતાના પ્રિય વિષયો લવ જેહાદ, ઘર વાપસી, ઇસ્લામિક આતંકવાદ, માઓવાદ પર હિન્દુ પરિષદોનું આયોજન કરીને ગર્જના કરે છે. તે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં પણ વ્યસ્ત છે. આ મંદિરની ગોરખપુર, તુલસીપુર, મહારાજગંજ અને નેપાળમાં પણ મિલકતો છે. નેપાળમાં રાજાશાહીના અંત અને તેના બિનસાંપ્રદાયિકરણ પર દુઃખ વ્યક્ત કરવું અને નેપાળની એકતા માટે રાજાશાહીની હિમાયત કરવું. તેઓ મંદિર દ્વારા સંચાલિત 3 ડઝનથી વધુ શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાના પ્રમુખ છે. સવારે મંદિરમાં યોજાતો દરબાર તેમની દિનચર્યા છે, જેમાં તેઓ લોકોની સમસ્યાઓ સાંભળે છે અને અધિકારીઓને તેના નિરાકરણ માટેનો આદેશ આપે છે. આ પછી તેઓ વિસ્તારમાં શિલાન્યાસ, ઉદ્ઘાટન કાર્યક્રમો અને સભાઓમાં વ્યસ્ત થઈ જાય છે. ડોક્ટર પ્રદીપ રાવ, જેઓ યોગીના મીડિયા ઇન્ચાર્જ હતા અને તેમના દ્વારા પ્રકાશિત સાપ્તાહિક અખબારમાં હિન્દવીના સંપાદક હતા, જે 3 વર્ષ પછી બંધ થઈ ગઈ હતી. તેઓ એ વાત સાથે સહેમત નથી કે યોગી આ વિસ્તારમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણને રાજકીય સફળતા મળી. હિન્દુ યુવા વાહિનીનું કહેવું છે કે યોગી આદિત્યનાથની સૌથી મોટી ખાસિયત છે કે તેઓ જનતા સાથે સીધો સંપર્ક કરે છે અને સંપર્કમાં રહે છે. લોકો તેમનામાં મહંત દિગ્વિજયનાથની મનોવૃત્તિ અને મહંત અવૈધનાથનો સમાજ સેવાના કાર્ય માટેનો ઉત્સાહ જુએ છે. તેમનું કહેવું છે કે ગોરખનાથ મંદિરના સામાજિક કાર્યોની જનતા પર ઘણી અસર છે. યોગીએ હિન્દુ યુવા વાહિની ઉપરાંત વિશ્વ હિન્દુ મહાસંઘ સાથે પોતાના લોકોને જોડ્યા છે. સેક્રેટરી રાજેશ સાહની કહે છે કે હિન્દુ યુવા વાહિની અને વિશ્વ હિન્દુ મહાસંઘમાં ક્ષત્રિય જાતિના લોકોનું વર્ચસ્વ છે. આ જ કારણ છે કે કેટલાક દલિતો અને પછાત યુવાનો તેમની સાથે જોડાતા લાંબો સમય ટકી શકતા નથી. યોગીની નજીકના ચહેરાઓ બદલાતા રહે છે. તેમના સમક્ષ દેખાતા ધારાસભ્યો વિજય બહાદુર યાદવ, શંભુ ચૌધરી, વિજય દુબે, દયાશંકર દુબે, દીપક અગ્રવાલ અન્ય પક્ષોમાં છે અથવા તો રાજકારણથી દૂર થઈ ગયા છે. એસપી એમએલસી દેવેન્દ્ર પ્રતાપસિંહ, જેઓ એક સમયે તેમના વિરોધી હતા, હવે તેઓ તેમની સાથે છે. બસપા સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફતેહ બહાદુર સિંહ, વિપિનસિંહ તેમની સાથે દેખાવા લાગ્યા છે. ભાજપમાં હોવા છતાં તેઓ દરેક ચૂંટણીમાં ભાજપના નેતાઓ સાથે ટકરાતા રહ્યા છે. તેઓ તેમના લોકોની યાદી નેતૃત્વની સામે મૂકશે અને તેમને ટિકિટ આપવાની માંગ કરશે. ઘણી વખતે તેઓ ભાજપ વિરુદ્ધ બળવાખોરી અને ઉમેદવારોને ઊભા રાખ્યા છે. તેમના માટે પ્રચાર કરીને પાર્ટી માટે સંકટ પણ ઊભું કર્યું છે. પરંતુ હવે તેમનું વલણ નરમ પડ્યું છે અને લોકસભાની છેલ્લી લોકસભા ચૂંટણીમાં તેમણે નારાજ હિન્દુ યુવા વાહિનીએ નેતાઓને પક્ષના અધિકૃત ઉમેદવારોનો વિરોધ ન કરવાની સલાહ આપી હતી. તેમણે પોતાનામાં આ બદલાવ એટલા માટે કર્યું છે કારણ કે પાર્ટીની મોટી ભૂમિકાઓમાં ફિટ થઈ શકે. તેમની નજર 2017ની યુપીની ચૂંટણી પર હતી. જો કે પાર્ટીના ઘણા નેતાઓ માને છે કે તેમની રાજકીય શક્તિનો અતિરેક કરવામાં આવી રહ્યો છે. લોકસભામાં ચૂંટણી પછી પાર્ટીએ તેમને વિધાનસભાની પેટા ચૂંટણીમાં આગળ કર્યા હતા, પરંતુ અપેક્ષિત સફળતા મળી શકી નથી. પૂર્વાંચલમાં પણ જ્યારે તેઓ ભાજપના સૌથી મોટા નેતા છે, 17 વર્ષમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 10થી વધી શકી નથી. જો કે આ વર્ષે ભાજપે પૂર્વાંચલમાં ઘણા ધારાસભ્યો મેળવ્યા છે. ચૂંટણીના 1 વર્ષ પહેલા તેમને યોગી સેવકોએ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર બનાવવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું હતું. તેમને હિન્દુ પુનર્જીવનના મહાન નાયક અને સંસ્કૃતિ રાષ્ટ્રવાદના પ્રતીક તરીકે વર્ણવવામાં આવ્યા હતા. તેમની પાસે એક સંગઠિત મીડિયા સેલ પણ હતો, જેણે કાર્યક્રમમાં જીવંત પ્રસારણ પણ કર્યું હતું. ગાયક રાકેશ શ્રીવાસ્તવે ગીતો સાથે તેમના વખાણ કરતા અનેક આલ્બમ્સ પણ બહાર પાડ્યા હતા, જેમાં તેમને હિન્દુ ધર્મની રક્ષા માટે અવતાર લીધો અને હાથમાં તલવાર ધારણ કરનાર તરીકે વર્ણવવામાં આવ્યા છે, જેની સેના વિધર્મીઓને ઘેરીને મારી રહી છે અને જેનો ડર છે. માઓ અને નક્સલવાદીઓ ભાગી રહ્યા છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સામે પિત્રોડા દ્વારા કરવામાં આવેલી વંશીય ટિપ્પણીને લઈને કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના નિવેદનો માટે માફી માંગવી જોઈએ. આઝાદી પછી પણ કોંગ્રેસે જાતિ, પ્રદેશ અને ભાષાના નામે દેશને વિભાજિત કરવાનું પાપ કર્યું છે. સામ પિત્રોડાનું નિવેદન હતું કે આ શરમજનક અને નિંદનીય નિવેદન છે. ભાજપ જેવા શાશ્વત દેશમાં 140 કરોડ ભારતીયોનું અપમાન કરવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સામ પિત્રોડા પોતાની બુદ્ધિ પોતાની પાસે જ રાખવી જોઈએ. તેમના જેવા બુદ્ધિશાળી લોકો માટે કોંગ્રેસને અભિનંદન. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામે ભારતીય રાષ્ટ્રની સંસ્કૃતિનો એકતાનો આધાર છે. ભારતના મૂળ પાત્રને રામની
ચેતનાથી નવું જીવન મળશે. ભારતના મૂળ પાત્રને રામને ચેતનાથી નવું જીવન મળશે. ભારતના દરેક પરિવારમાં શ્રી રામને ગૌરવના આદર્શ માનવામાં આવે છે. તેથી રામ મંદિરનું નિર્માણ ભારત માટે ગૌરવની વાત છે. વિશ્વમાં જ્યાં પણ દરેક વ્યક્તિ જે માનવતા કલ્યાણની તરફેણમાં છે તે રામ મંદિરના નિર્માણથી ખુશ અને ઉત્સાહિત છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.